જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લ્યો અમારે આવ્યા એક નવા મહેમાન એક આવ્યા કાંકરેજ. કાંકરેજ આવ્યા જોઈ લે. હજી તો 10-15 મિનિટ થયા આવ્યા. એને તો ઊભું થવું. અમારે ડોની આવ્યા જોવા. મહાકાળીનો એને મહાકાળીનો હા વાછડો ભૈયા ખાઈ કે અમે તો કોઈ વાછડી આવશે. જોઈ લો મોં બોન ટૂંકું. હજી તો 10-15 મિનિટ જ થાય. હવે લગભગ તો કાળો જ છે આખો. પછી તો 10-15 દી થાય ને તો ખબર પડે આ કાળા હે. આનો જો આ કાળી ઊભી ને એનો ભાઈ છે. મા બાપ એક જ છે બેયના. જો આ કામધેનો અમારે કાળી છે ને એનો ભાઈ. મા એક ને બાપ એક જ છે. તમારે મા કાળી વ્યાણી નવા મહેમાન એને નવા મહેમાન આવ્યા. બતાવીએ એની મા પણ જો અમે ક્યાં અમારો મોરલા ઊભો જો લખન. કે લખન આવ્યા હા જોવા. અમારે લખનભાઈ ગૌશાળામાં આવ્યા. હા ગાડી જો હામી ઊભી ને મહાબલીને આમે મહાકાળી જો આમ હામી ઊભી આવે. જો આ વ્યાણી બહુ ભારી ગાય. આખી ઝેડ બ્લેક. એની દીકરી વાહ બી ઝેડ બ્લેક. આ વાછડો એવો જ થાય. અટાણે તો હજી વ્યાણી એટલે ભૂખરા જેવો લાગે. જોઈ લે વાયડી થાય યાર. ના કહેજો એ બેઠી હતી ઉપાડી વાછડાને તો ત્યાંથી દેખી ગઈ. બસ માતા માતા ત્યાં નથી જાવું. જોઈ લ્યો કેમ પ્રેમ એવો. બસ ઉપાડ્યું નહીં. પેલી વાછડીયું બાજુમાં જાય ને એટલે અહીં બેઠો જો. હવે હાવ કાળો થાય કે લગભગ તો કાળો જ થાય. પછી હવે ખબર ન પડે. મહિને 15 દી ખબર પડે. તો એની મા તો કાળી છે ને એનો બાપ હતો મહાકાલ. અમારે મહાકાલ માનું નામ છે મહાકાળી. બસ 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 એવું ત્યાં કામ છે અમારે બાહુબલીને ઊભા. આમ જોઈ લે. હવે આ તડકો પીડ્યો હતો કંઈક આમાં નાખ્યો તો પાલો. એને કે પાલો ને એવું બધું ડૂસો નાખ્યો હતો ને થયો વરસાદથી ભૂહાઈ જાય. પણ રાઈડ નથી પડતી એટલે વાંધો નહીં. જોઈ લ્યો અમારે અતિ સુંદર. એ માતા કાં છે એમાં ઘૂમરે સડી એમ. કોઈ ત્યાં બોલાવી છે નહીં એને. જોઈ લે એટલી વારમાં તો ઊભું થવું. ઉપાડ્યું ને લે. હા હા ગાડી જોતી નથી મારા ઉપાડ. ફેરો ડોન છે ને એમ કે ડોન બોલાવીએ એવા હાટું ખીચકાય. આકરી થઈ જાય. હાલે અહીં નીકળ ડોન. હાલો હાલો અમે ઘેર ભાગી જાય. એને કરે એને વધારે કોસવા છે. કૂતરો હોય ને એટલે વધારે આકરી છે. વધારે આકરી. એકવાર વગડામાં સરવા જતી હતી વ્યાણી. પહેલું વેતર વ્યાણી હતી. તો અમારો ગોવાર હતો ને હું ગયો તો લગ્નમાં. લગ્નમાં ગયો ને ગોવાર 10 દી થયા ને આવ્યો તો અમારા ગામનો મૂરું કરીને હતો. તો કે વગડામાં વ્યાણી ને પછી ઓલા પાસે જાય તો વાહે ધોડાય હતી. બધાને વંડીએ સડાવીને રાખ્યા હતા. વંડીએ સડાવીને રાખ્યા. હું ગયો ને એટલે ટ્રેક્ટર લઈને પછી હું લગ્નમાં ગયો હતો. મેં કીધું તમે પાસે ક્યાંય ન જતા. એ કોઈ કે કુતરા કોક મારી નાખીએ. અમે કોઈ ના આવે. કુતરા આવે તો કુતરા હું હાવ જ નહીં મારી નાખી. એવી ત્રેવડ આવે આની. તમે કોઈ ન જતા. બધા વંડીઓએ સડીને બેઠા. તો હું ત્યાં ગયો ને જઈ નાનું ટ્રેક્ટર હતું. ટ્રેક્ટર જઈને બાજુમાં જઈને ઊભું રાખ્યું. ઊભું રાખીને વાસડો હતો. વાસડો ઉપાડીને ટેલરમાં મૂકી દીધું. મારે હાંભું ન જોયું. ઓલા કે મારી છે રમભાઈ. આમ મેં કીધું કોઈ દી ન મારે. એના માલિકને બોલાવે જ નહીં. એટલે માલિકને આ બોલાવે જ નહીં. જો વ્યાણી તો અમારે રણજીત એને પાસેથી ઉપાડી આવ્યો હતો તો બોલી નહીં. બાકી એમ બીજું કોક આવે ને તો ઓલું કરે. એટલે વ્યાય એટલે 2-3 દી વધારે ઓલું કરે. જો હમણાં હું એમણો જાય ને તો એ ત્યાંથી ભાગી જાય. એને હું એમણો જાય એટલે ભાગી જાય. વ્યાણી ના તો માલિક એમ વાસડાને લઈને ગમે ને જતો હોય ગમે એમ કરે. હું આગળ જાય એટલે તગડી એટલે ભાગી જાય. હાલ ને દેવની ઉપટ
બસ બસ જો બીજો હોય ને તો એટલે તો આવે તો ઉપાડી લે બસ 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 જો તે ન્યા દોડીને જાય તો મને મારવા નથી આવતી એવી કાકરાજની ખાનદાન બાકી આગળ અજયનું કોક હોય ને તો વંડાને ઉપર ઉપાડીને ઘા કરી દઈએ લે આમાલ લે લે ને કરીને ઉપાડી ને બસ હલો અમે ઘરે ભાગી જાય ને હું કૂતરો ભેરો હોય ને એટલે વધારે કોસવાય એને વધારે કોસવાય જોઈ સિંહણ નથી જોવો ડોન જો ડોન એમાં આવે પાછો જોઈ એટલે આકરી થાય ડોન આ નીકળ એને એમ કે મારા દીકરાને બોલાવશે તો માં બાકી વગડા ના વાય એમાં કાકરે જ તો પછી એમ હદ પ્રેમ હોય માલિકને ને એના વાછડાઓને એ એમ નાનું હોય ત્યાં લગન 5-7 મહિના પછી ન હોય એટલું પછી આને વાછડું ધવરાવો તોય દોવા દે હવે ધવરાવો તોય દોવા દે ડામણી વારો તોય ઠીક ના વારો તોય ઠીક ખાંડ મૂકો તોય ઠીક ના મૂકો તોય ઠીક પણ માલિકને ન બોલાવે અમારા રામ લખન ને એવા ઘૂઘવાટિયું કરતા હોય ને આ એવી મારે આમ કોક આવે ને ડેલામાં તો રોગી આ તો વ્યાણી અટાણે તો આવે તો મારી જ નાખે કોક બીજો આવે તો પણ કદાચ એમને એમ રોગા વ્યાણી નથી ને તોય ડેલામાં કોઈને ના આવવા દે અમારે મહાકાળી એવી મારવા દોડે એકવાર એક રબારીયું જોવા આવ્યા હતા હું આમ મહાકાલી કે રમભાઈ આડો ઊભો તો કાઢવા જાઉં તો હું કાઢવા ગયો ને આ વાસળી ઊભી ને અત્યારે ઉપારી ત્યાં ઓલા ઊભા હતા ને માંથી થઈ વાહેથી રબારીયા વંટી ચડીને માંડ નીકળ્યા પડી એવી થોડી એવું હે ભાઈ ગાયુંનો પ્રેમ અમારે નવા સભ્ય આવ્યા ને નવા સભ્ય આવ્યા જો અમારે લખનની ઉપર ચડીને ઊભા હું બાજુમાં જ ઊભો જો અહીં નથી આવતી મારી પાસે નથી આવતી આ ખડ વાવી લે મકાઈ ને હેરડીનું આવે ગન્નાનું એમ કે કૂતરા કાઢ્યા જો આ વિડીયામાં તો બહુ ભારી આવે હવે આપણે જોઈએ ને આ ખડું વાવી લેવાય એટલે મગોટાવાળી પીડા વહી જાય ખરેખર જેને હોય ને આવું 2 જાતનું આવે આપણે એક બીજું વાવવાનું હોય જે આ મકાઈ ને હેરડીનું હોય પછી એક બાજરા ને મકાઈનું આવે એ પણ મગાવ્યું અને આ થઈ જાય એટલે આ થાય 15 ફૂટ આપણે 1 વીઘાનું વાવ્યું અને મગાવ્યું હતું બિયારણ એટલે હવે હે ને આમાં જો કોઈ દવા ને કે ખાતર કાંઈ ન જાય ગાયનું દેશી ખાતર નાખી દો ને એટલે અટાણે આ નીકળ્યું મકાઈ જેવું છે તો મેં બહુ થયો એટલે જરા કોઈલું થયો ને કૂતરા કાઢ્યા એમ જો આ મકાઈ જેવું જ છે આમ હરોહર કોક દાંડી નથી લાગી બાકી વરસાદ એમ ગરમી નથી ને લાગી જાય આ ઉનાળે ને યારે લાગે પછી ઉનાળે ને સુમાહામ એટલે આ બધા વાવી લ્યો અટાણે જવારું વાવી લ્યો ને આ બધા વાવી લ્યો એટલે કાંઈ માથાકૂટ જ ન રહીએ લબડવાનું જ ન રહીએ ને ખરેખર આ માંડવીનું મગોટું નાખીએ ને તો ઝેર નાખીએ ગાયું બરધું ભેહું ઘોડા ને ગમે ને નાખો તમે આ ઝેર જ હોય ને આ હે ને આ ઓર્ગેનિક જ ને આ ખડ હે એ સીનનું હોય એવાર ના કે સીનનું હોય જો આમ કૂતરા કાઢ્યા મકાઈ જેવા આમ ડિઝાઇન એવી છે મકાઈ જેવી જ એવાર ના કે જો આ મકાઈ જેવી જ એવાર ના કે જો આ મકાઈ જ લાગે જો આ બાકી આ મોટો થાય એટલે 4 ઇંચને એવા પોડા પાન થાય ને અમુક કોક કાતરી નથી લાગી આવી જો આમાં કંઈક આ પગ દઈ ગયું કોક નથી લાગી બી કોરી જાય આવી કોક એમાંય કોરે તો ખરી ડોન જો અમારે આમ ડોન એક તો રેખીડા કરે આમાં પછી જવાર વાવી જવારી ઉગવા માંડી વરસાદ બહુ થયો ઉગી એને ઉગી તો ગઈ વાંધો ના આવ્યો બધો આમ દેખાય પછી અહીંયા યાર ને આ જવાર છે જવાર હજી આમ બહુ તો ને ઝૂમ કરીને તમને બતાવીએ દેખાય કદાચ જવા દેખાય ઝીણી ઝીણી હારો હોય આખો રાત ખાતર બહુ છે એટલે શું થાય ને આડા વાવી આ મકાઈ એને કે જો આ મકાઈ વાવી આ મકાઈ દેખાય જો મકાઈ ને બધું હમણાં થઈ જાય આ મકાઈ ને જવારીને વાવી જાઓ બાકી આ ઓલા મગોટાવાળા છે ને તો મારી નાખે એમ એવા ભાવ કરીએ હલકીના હે એ કાઢી ગયા એ એવાર ના કે એવા ભાવ કરશે ત્યારે ખેતરના ભાવ એવા જો આ રીંગણી આપણે બહુ ભારી નીકળી હતી એને કે રીંગણી
આ બધો એવારના કે જો ઓલો રોપનું તો હવે શું થાય, ડુંગળીના રોપનું, અને વરસાદ નડે આ રીંગણીને ને બધીને, એટલે હમણાં આપણે પાણી વારશું. આમાં એવારના ગામમાં પાલર ઉતારવું જોઈએ. પાલર ઉતારશું ને એટલે વરે પાછા નહીં કરીએ. હિયારો હોય ને તો જ રીંગણા થાય. જો આ રીંગણીને પાણી નથી ભરાણું તો આમાં કોક આકડાઈ આવવા માંડ્યા. જો બીજી પાછી મૂંઝાઈ ગઈ, એટલે હમણાં પાણી વારશું ને જો આમ મકાઈ એવાને કે મકાઈ નીકળી, જ્યાં જ્યાં ઉસાણ છે ને એમાં નીકળી ગયો ઠીકો ઠીક. એટલે ભાઈ મકાઈને જવાર વાવી દો અને પછી ઓલું ખડ વાવી દે. ઉનાળામાં અમે વાવ્યું એવું એટલે મગોટું લેવું જ ન પડે, ઓર્ગેનિક જ ચડે. ભેહું ગાયું ને બળધું વાળા છે ને એટલે મગોટા વાળાનું મગોટું થાવ બંધ કે થઈ ગયા છે, એવા ખડું આવી ગયા. એને કે એવા આપણે ભાઈ છે અમદાવાદમાં ગોપાલ સુત્રેજિયા, એને કે પટેલ હે પાટીદાર, એને 800 ગાયું છે. 2 વર્ષથી એ જ ખબર આવે, બીજું કાંઈ નહીં, કે મકાઈ નહીં, જવાર નહીં, કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં, કે ખડ જ હાંજે સવારે નાખી દેવાનું ને કે ખાણ દેવાનું. એ કર્યો ને તો જ તમારે ગાયું ને બળધું ને રહે. જો આપણે આ મકાઈ નીકળી, કૂતરા કાઢ્યા મકાઈ, મકાઈ કૂતરા કાઢ્યા. જો વાવ્યા, વરસાદ થયો ને કદાચ ઠીકો ઠીક નીકળી ગયો. એટલે હવે પાછા સણા વાવવાના જોઈ લ્યો, આમાં હારીમાં દેખાય એટલે વાવી જાવ. એ નકર આ જીવતા ભંડારી દઈએ. આમ પાણી નથી ભરાણું ને એમાં જો બધીમાં દેખાય ઠીકો ઠીક નહીં. આમાં હા હમણાં 2 મહિનામાં એવારને કે 2 મહિનામાં આમાં રામ લખનને મૂક્યું, હાથી આંકી નાખ્યું, ખડ તો આમે ઉગ્યું નથી કંઈ. અને પછી મૂક્યું પાણી, એમ કે પાણીની જરૂર પડશે તો ગાયનું ગૌમૂત્ર. એટલે હમણાં હમણાં 1.5 મહિનામાં શું ને આમાં મગોટાને વાહે ને એવારને કે મગોટા હડી ગયા ને કોરા છે એ તો ફેરું એનું ખેતર આવે એવા ભાવ કરીએ. આવા હલકીને આવી છે એવારને કે હલકીને આવી છે એની, એને કે જો આમ બધી ઉગી ગઈ જવાર ને હવે કાલ હારા દેખાય, તમને બતાવશું. ત્યાં અજયભાઈનો વાડી આવ્યા, આપણે ઠેસર લઈ ગયા હતા ને ત્યાં સણા વાવું આવ્યા હતા. ખેતરમાં પાવડા હાકેલા છે, એના ગામમાં પાવડા હાકેલા છે અને જીપીએસ હાલે. એના ગામમાં પાવડા હાકેલા છે, સાહ નથી પણ માંડવી કાઢવા પાવડા હાકેલા છે ને એમાં જીપીએસ હાલે. યાર કે તો આમ ખેસે તો ખરું જરા તરા ટ્રેક્ટરને, પણ જીપીએસ છે એટલે હાલે, નકર તો આમાં હાલે જ નહીં ટ્રેક્ટર. આમાં ટ્રેક્ટર હાંકવું હોય તો હાલે જ નહીં. કાંઈ સણા વાવવું હોય તો ખેતરી હેલું હજી એટલાક વાવ્યા. જો અંબા વાવવાને ખાય આમાં એને કે ઝોન ડિયર હાલે આમ જીપીએસમાં. એને કે જો આમ સામે હેઠે તો આવે હેલું ગવરાવે. હજી તો ખેતરું હેલા હે પણ આ બધા ઉતામેર કરે આમાં. ખરેખર તો એનામાં ખરેખર તો જા પાવડા હાકેલ છે ને એમાં દાંતી મારે અને હુકવીને હમાર મારીને પછી વાવે ને 100 લીટનું હોવાય. એવારના કે તો 100 લીટનું હાલે, જીપીએસ હાલે ને સણાઈ ન હુકાય. એના કામમાં દાંતી મારી દે ને તો મારી નહીં કોઈ કે નાના સીધા વાવી દેવા. નકર જીપીએસ છે એટલે હાલે, નકર તો હાલે નહીં. પણ નકર તો આમાં જો દાંતી મારે ને હમાર મારે ને ખેતર ભારે ને પછી જીપીએસ મૂકે ને એટલે ચાહી એવા ગોલી જેવા કરે ને સણા પણ ન હુકાય મહિનો દી સુધી. વવાઈ દે એમ જ આમાં વવાય. પાવડા હાકેલ હોય તો રોગું ખેતર પડ્યું હોય ને તો કાંઈ ના કરવું પડે. પણ એને કે રોગું માંડવી વીણેલું હોય, ઉપાડેલું હોય ને સીધું તો. પણ એમાંય જો દાંતી મારીને હમાર દઈને પછી ખેતર ભારીને વાવે ને 100 લીટનું વવાય. એને વવાય 100 લીટનું. સમજો જીપીએસ હાલે. ત્યાં ઘોડી પડી, એને કે અહીંયા ઘોડી છે તો આવ્યો ઘુમરો મારવા. મેં કીધું હાલો આપણે જોઈ આવીએ. આમ સણા વાવે જે ખેતરું પણ હેલા કહેવરાવે બહુ. તો જીપીએસ છે એટલે હાલે ને કદાચ હાલે જ નહીં. એમ રેઢું વૈયો આવે, એમ ડ્રાઈવર ખાલી બેઠો છે એમાં. એને કે વૈયો આવે રેઢું એવું હેલું હે. તો જીપીએસનું કામ સારું. યાર ના કે રેઢું વૈયો આવે. જો આમ ડ્રાઈવર તો વાહે જોવે. એને કીધું વાહે જોવે કે ટ્રેક્ટર એની મેળે વૈયો આવે. હેલું હોય ને એવા જોઈએ એવા આપણે જોઈએ એવા ન થાય. જો અમારે અજયભાઈની ઉતામેરે જેવી હોય. જો
વેસ્ટરિંગ કાંઈ પકડ્યું ને રોગો હોય. હજી વાં એલું કેવરાવતું ઓલી પર થોડું. પછી જો આપણે આમાં હે ને ખરેખર ખેડૂને આ ટોટલ લીણું માફ કરી દઈએ અને આ પાક વીમાની માંડવી છે ને આ ભીંજાણલ હે એ પણ ભલે ને 1450 લઈ લઈએ ને ક્યાં તો 1.5 લાખ ખાતામાં નાખી દઈએ અને પાક વીમાના ટોટલ માપ એ ખરેખર ઈણા નત આપણા જ છે. કેમ આપણા હે? કારણ કે ડીઝલે 70 રૂપિયા લે, ડીઝલ પેટ્રોલમાં આપણી પાસેથી 70 રૂપિયા લે અને આમાં આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે ખેડૂત જે ડીઝલ ભરાવે ટ્રેક્ટરોનું નાન તેન બધું પેટ્રોલ મોટરોમાં બધીમાં પછી અહીંથી મોહમ બધી ભરીને જાતે હોય ખટારા એમાંય ડીઝલ ભરે એટલે દુનિયાના રૂપિયા આપણા જ છે. આમાં સરકારને કાંઈ એક પાંચી દેવાનું નથી થતું. પછી આ પાક વીમાના જે બધા છે એ આપણા જ છે એટલે તો વ્યાજુની લઈ લીધા 5-5 7 વર્ષ ત્યાં એનું વ્યાજ લઈ લીધા. એટલે આ જો ભાજપ રૂપિયા નહીં આપે ને આ ખેડૂતના પાક વીમાના માફ નહીં કરે ને જો આ ટેકાના ભાવના રૂપિયા 1.5 લાખ સુધી નહીં આપે ને એને કારણ કે અટાણે 200 મણ માંડવી લે ને તો માંડવી વેચાવાની 4 હો ને એને આપણી માંડવી જો 200 મણ ખરીદીએ પલરેટ તો 4 હો ને વેચાય. એથી તો 500-700 રૂપિયા મહિને આપણે ખાતામાં વીમીને નાખી દઈએ 1.5 લાખ થાય, 1.5 લાખ આપી દઈએ એટલે ગણાય ખેડૂતને અને પાક વીમા માફ કરી દઈએ તો જ ભાજપ આવી છે. નકર જે રીતે અંગ્રેજી ગયા ને ગુજરાતમાંથી લીધા હતા એટલે ગયા પાછા કોઈ દી ના આવે. એમ કોંગ્રેસ ગઈ, કોંગ્રેસ પાછી કોઈ દી નથી આવી ગુજરાત, એમ આવી કોઈ દી નહીં આવે. એટલે જો આ એ કરીએ ને તો ઠીક છે ને નકર જવા ને એ 100%. પછી અમારે જો અહીંયા ભાવનગરના રાજા હતા ને અમારે ભીખુદાન ગઢવી વાત કરે એ રીતે રાજા અને એનો સલાહકાર ભેરા હતા, એ સારા હતા. એ કે 2 ઘોડા લઈને નીકળ્યા, એ કે ફરીવા નીકળ્યા હતા. એટલે ફરીવા નીકળ્યા એટલે ગામ બારોબાર એમ ઘોડા લઈને વયા જતા હતા. એટલે એક બાઈ હતી છાણાનો હુંડલો ભરી અને બેન ત્યાં બેઠા હતા. એટલે આ ઘોડા પાસે ગયા ને એટલે એ બેને કીધું કે ભાઈ આ મને મારી માથે કે આ હુંડલો તમે સડાવો ને તો કે હું ઘેર લઈને વહી જાઉં કે વજનમાં રોજ સડતો નથી. એટલે રાજા ઘોડેથી ઉતરી અને હુંડલો છાણાનો હતો એ માથે સડાવ્યો ગોબરનો એમ. એટલે માથે સડાવ્યો એટલે સડાવીને પાછા રાજા ઘોડા માથે સડેગા એટલે ભેરોજી માણા હતો ને સલાહકાર દીવાન કહે કે સલાહકાર કહે ઈ હવા માંડ્યો, બહુ હવા માંડ્યો. એટલે રાજાએ કીધું ગોલા તું ક્યાં હં? તો કે ખાલી કાંઈ નહીં બાપુ, એ કે ખાલી હા. તો કે ના ના, એ કે બોલ. હું એ કે આ ઘોડેથી હેઠો ઉતરે ને એ બેનને એ કે છાણાનો હુંડલો હતો એ મીંડ ઉપર મૂક્યો એટલે તને હાણ આવે ને કે હું રાજા થઈને આ બેનને માથે હુંડલો મૂક્યો. તો કે હા બાપુ, એ કે હાણ એમાં જ આવે. તો કેમ? તો કે એ તમે રાજા થઈ અને હુંડલાને ને પગનું ઠેબું મારી નાખી દીધો હેઠો. એ બેન કહેતા હતા કે સડાવો તે ઠેબું મારીને એને હેઠો નાખી દીધો હોત તો, અને વિધવા છે એ કે એનો ઘરવાળો ઓફ થઈ ગયો, એના છોકરા હે એ કે તનસિયાર, અને એ હુંડલો હેઠો નાખીને કીધો ને તો બેન આ હુંડલાની જરૂર નથી, તારું બધું ખાવા પીવાનું અનાજ કરિયાણું તારા છોકરા 20 વર્ષ થાય તો લગે રાજ ભોગવીએ તો મને હાણ ના આવત તો એમ થાત કે મારા રાજા હે એ કે. આમાં તો હું એ કે તમે હુંડલો સડાવવાની જરૂર નથી, હુંડલો નાખી દેવાની જરૂર હતી ને એને એ કે રાજમાંથી એનો ખર્ચ દેવાની જરૂર હતી એટલે મને હાણ આવી કે રાજા એ કેવો છે એ કે આ ગોબરનો હુંડલો સડાવે. એ કે એને જો પાટું મારી નાખી દીધો ને એમ કીધું ને કે બેન મારે ઘરેથી જોઈએ અનાજ કરિયાણું તારે ઘરે બધું આવી જાય તો મને ગર્વ થતી. એટલે રાજાએ ઘોડે હેઠો ઉતરીને તરત જ કીધું કે જાવી કે આજથી એ બેનનો કે ટોટલ ખર્ચો રાજ ભોગવશે કે એના છોકરાઓનું ભણાવવાનું આ તે બધું ભોગવશે. એટલે એવા જો આને કોઈક સલાહવાળા હોય ને તોય પણ જે સમજે, પણ આ તો એના ભેરા બોલો પાગ્યા જાય ને એ અમારા માંડવી જોવા જાય ત્યાં કે એટલા ટકા બગડીને એટલા ટકા એમ કહે તો કે ભાઈ આ ટકા નહીં ને હોય 100% બગડી ગયા, આ પાક વીમો બધો પૂરો હોય, જેટલું ખેડૂત લીણું હોય માપ અને એના ભાગ્યા હે એને 1/4 ભાગ દેવાનો ખેતી ત્યાં,
અને મજૂર છે એ મજૂરને આપો. જો પછી ભાજપ થાય કે ન થાય. આ આપવાળા કોંગ્રેસવાળા શું કરે? તમારે 16 લાખ 1000 કરોડ માફ કરવા હતા, તેથી નત સર્વે કર્યું, નત કોઈને પૂછ્યું. રૂપિયા તો અમારા થોડા તમારા બાપના. રૂપિયા ટેક્સ અમે ભરીએ બધાય. અને 5-8-10 ઉદ્યોગપતિને તમે દઈ દીધા, તમારા બાપના છે. તમે મત માગવા આવો, આમ તમારે માગવા નથી આવતા, આ હકના માગીએ. એટલે આ કુંભકર્ણના પેટના ઉપર બોલો નગર આ કંઈ કરીએ નહીં. અને હું તો કહું કે ખાલી એક ઘરે તો એક જણો બહાર નીકળે ને એટલે આણે નીંદર ઉડી જાય. દીકરા રાતે ન હોવે, દીનાતા ન હોવે ભાજપ વાળા. આપણે ભાજપ વાળા જ છે, ભાજપને જ મત દઈએ. પણ ઘરેથી એક જણો નીકળે ને એટલે સમજી લીજો આપણે મારું જ ગામે 500 ખોરડા હયા ખેડૂત મજૂર બધા થઈને એક ઘરે તો એક જણો નીકળે, 500 જણા નીકળે. પોરબંદર જિલ્લામાં લગભગ 150 ગામડા અહીં, અને 150 ગામડામાં ગામે ગામ થા 500 ને ક્યાંયથી મોટું ગામ હોય તો 2000. અમારે બખલા હે, દેગામ હે, મોટા ગામ છે. એમાંથી એક ઘરે તો નીકળે ને તો સમજી લેજો કે પોરબંદરમાં ઓછામાં ઓછા 1-1.5 લાખ ખેડૂ ભેરા થઈ જાય ને, દિલ્હી લગે પડઘો પડી જાય. નો દીએ હું એનો બાપ દે, એને કે એના બાપને દેવા પડે. નો દીએ હું ન કરતા મામા કચ્છનો દરબાર જ છે, એના ખિસ્સા ભરે. તમને થતું હે કે આ બધા પ્રધાન ફેરવ્યા, કૃષિ મંત્રી જીતુભાઈને બનાવ્યો, નાન તેન ફલાણો, ને આપણે અર્જુનભાઈને ઓલા બનાવ્યા સફારીના ફેરવા આવવાના, આપણે ભાઈ જંગલના આવ્યા કે જંગલના એ કંઈક મંત્રી બનાવ્યા, આપણે યાદ તો ન રહીએ. તો એની શું આપણે જરૂર છે? આ બધા ગોડલા થઈ જાય, એક જણા ભેરા થાય ને એવો એક ઘરે વધ્યા છે. મજૂરને ઘરે છે ને ખેડૂતને ઘરે છે, બધા એક જણો ભેરા થાવ માર્કેટિંગ યાર્ડમાં. પોરબંદર સામે નહીં, પોરબંદર તાલુકાના હે પોરબંદર ભેરા થાય ને કુતિયાણા વાળા હે કુતિયાણા. નો દીએ કાં રાત્યે ન હોય, અને પોતિયા થઈ જાય ઢીલા પરબારા. એટલે આ બોલીઓ તો જ દે, માગ્યા વિનાની માય નથી દેતી. તો આ દિયા તો હરામીના પેટના, આ તો કુંભકર્ણથી હલકીના મામા કચ્છનો દરબાર હે. આ દીએ આ તો બધા એના ઘર ભરવા હાટું કેમ 2.5 વેરી મંત્રીઓ બદલાવે કે ભાઈ હવે તમે તમારું ઘર ભરી લીધું તો હવે આનો વારો, આ એના ભરી લે. આ એ જ કરે. આ કંઈ મંત્રીઓને આપણું નથી કરતા છે. એમાંય કોક હારો હે, 2-4 જણા બોલ્યા, એ બોલ્યા એને જોજો, એને મંત્રી પદ નહીં આપે, કાંઈ નહીં આપે. આ ચોરના પેટના ખેડૂના બોલ્યા 2-3, એને તો આ જમ દેખી. એટલે આને બોલો ને ભેરા થાવ તો જ આપીએ, ને કરા કાંઈ નહીં દે. જય માતાજી. ભાઈ આ વિડીયો જરાક મોટો થાય એટલે આને આ કુંભકર્ણને જગાડવા હોય તો આમ જ જાગશે. જય માતાજી.